મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 તૃતીય ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે 19 રસ્તા વસંતના, એના વિશે આપણે ચર્ચા કરીશું. એમના કવિ છે મનોજ ખંડેરિયા. મનોજ ખંડેરિયાનો જન્મ 6/7/1943. તેમનું અવસાન તારીખ છે 27/10/2003. કવિ મનોજ વ્રજલાલ ખંડેરિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. અહીંયા આપણે મનોજ ખંડેરિયાના જીવન કવન વિશે થોડો પરિચય મેળવીએ કે મનોજ ખંડેરિયાનો જન્મ જૂનાગઢ જિલ્લામાં થયો હતો. શિક્ષણ બાઉદીન કોલેજ જૂનાગઢમાં BSc LLB કરી વકીલાતનો વ્યવસાય. તેને આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન માનભર્યું છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગરનું ભાષાકર્મ એમની ગઝલોનો વિશેષ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તો જૂનાગઢના અભ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. અચાનક, અટકળ અને હસ્તપ્રત એમના કાવ્ય સંગ્રહો છે. તેમણે ગીત, ગઝલ અને અછાંદસ રચનાઓ પણ આપી છે. એમણે અંજન ગીતના પ્રયોગો પણ કર્યા છે. એમને ધનજી કાંચી ગાંધી સુવર્ણચંદ્રક પણ મળેલો છે. અહીંયા જે કાવ્ય છે એ કાવ્યનું સ્વરૂપ છે ગઝલ છે. આપણે 1 માર્ક્સની અંદર પૂછાતું હોય છે કે રસ્તા વસંતના કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો ગઝલ છે. એમના કવિનું નામ જણાવો, તો મનોજ ખંડેરિયા છે. પ્રકૃતિ વર્ણનની સમાંતરે યુવા હૈયાની સંવેદના પણ અહીંયા રજૂ થઈ છે. મોહરેલી વૃક્ષની ડાળીઓ, ફૂલો, આમ્રમંજરી વગેરે ઉલ્લેખ દ્વારા પ્રાકૃતિક પરિવેશ અને તે નિમિત્તે પ્રગટતા માનવ હૃદયના સૂક્ષ્મ સંવેદનો અહીં કાવ્યરૂપ પામ્યા છે. વૃક્ષોની વાંકી ચૂકી ડાળોને વસંત ઋતુના રસ્તાઓ તરીકે અને ખીલેલા ફૂલોના વસંતના પગલા રૂપે અહીં કલ્પના કરવામાં આવેલી છે. એટલે કે અહીંયા જે આપણી સમક્ષ ગઝલ આપેલી છે એ ગઝલમાં આપણને પ્રકૃતિની સાથે સાથે મનુષ્યના જીવનની અંદર આવતા વળાંકોની વાત પણ કરવામાં આવેલી છે. આપણે અહીંયા કાવ્ય તરફ જોઈએ. કાવ્યનું પ્રથમ શેર, ગઝલની અંદર હંમેશા પંક્તિની જગ્યાએ આપણે શેર કહેવાતો હોય છે કે પ્રથમ પંક્તિ નહીં, પરંતુ પ્રથમ શેરની અંદર આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. મલ્યા નીલોની પીંછોના રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. મલ્યા નીલોની પીંછીને રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. આ એક તારા અંગે ને બીજા ચમનમહી, જાણે કે બે પડી ગયા ફાટા વસંતના. આ એક તારા અંગે ને બીજા ચમનમહી, જાણે કે બે પડી ગયા ફાટા વસંતના. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મહેર્યો છે આજ આંખમાં આંબા વસંતના. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોહર્યા છે આજ આંખમાં આંબા વસંતના. ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાટા વસંતના. ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાટા વસંતના. ફાટું ભરીને સોનું સૂરજનું ભરું હવે, પાછા ફરી ન આવશે તડકા વસંતના. ફાટું ભરીને સોનું સૂરજનું ભરું હવે, પાછા ફરી ન આવશે તડકા વસંતના. અહીંયા આપણે પ્રથમ શેર જોઈએ છે કે આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંત ઋતુ, એટલે કે ચૈત્ર વૈશાખ માસની જે ઋતુ હોય તેને આપણે વસંત ઋતુ કહીએ છીએ, કે જે પાનખર હોય. ચૈત્ર વૈશાખની અંદર જે જૂના પાન હોય એ ખરી અને નવા પર્ણની શરૂઆત થાય. તો આ ડાળ ડાળ જાણે કે રસ્તા, જે વૃક્ષની ડાળીઓ છે એ એક એક ડાળી કે જાણે કે રસ્તા હોય, અને ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. અને એ ડાળી ઉપર જે ફૂલો આવી રહ્યા છે એ ફૂલો એ જે રસ્તામાં પડેલી જે આપણા પગલીઓ હોય એમ એ કહે છે કે ફૂલ છે બીજું કંઈ નથી, જેમ રસ્તામાં ચાલેલા પગલાં હોય એવી રીતે આ ડાળી ઉપર આવેલા ફૂલો છે એ એમના પગલાઓ છે. મલ્યા નીલોની પીંછીનો રંગ ફૂલોનો લઈ, મલ્યા નીલ એટલે કે મલે પર્વતમાંથી આવતા એ શીતળ સુગંધીદાર જે પવન છે એ પવનને અહીંયા પીંછીના રંગો ફૂલોના લઈ,
એમને પીછી છે એની અંદર જે ફૂલોના રંગો લે છે અને દોરી રહ્યું છે આ રસ્તા વસંતના. કારણ કે રસ્તાની અંદર જે ફૂલો પથરાયેલા છે એ આડા આવડાઓ એમ જે પડેલા છે, તો કહે છે કે એમ જે સુગંધી પવન આવે છે અને પવનની લહેરીમાં પવનની સાથે સાથે ફૂલો છે એ ઉડી રહ્યા છે અને ગમે ત્યાં પડે છે, ગમે ત્યાં વેરવિખેર થઈ જાય છે એ અને દોરી રહ્યું છે આ રસ્તા વસંતના. અને રસ્તાની અંદર જે વાંકા ઝૂકા આડા આવડા જે ફૂલો પડ્યા છે, તો એ પડેલા ફૂલોને એ રસ્તા દોરેલા હોય એવું અહીંયા કવિ કહે છે. આ એક તારા અંગે ને બીજા ચમનમહી, જાણે કે બે પડી ગયા ફાટા વસંતના. અહીંયા કહે છે કે ચમન એટલે કે બાગ બગીચો હોય એવું, અને એક તારા અંગે, તારા એટલે કે જેમ આકાશની અંદર કેમ છૂટાછવાયા તારાઓ હોય, તો કહે છે કે એક બાજુ તારાઓ અને એક બાજુ અહીંયા છૂટાછવાયા પડેલા જે બગીચાની અંદર ફૂલો હોય એ જાણે બે પડી ગયા ફાટા. ફાટા એટલે કે આમ તફા પડી ગયા હોય, બે ભાગ પડી ગયા હોય એવા વસંતના લાગે છે. કે એક બાજુ આકાશમાં તારા વેરવિખેર હોય એવું, અને બીજી બાજુ અહીંયા બગીચામાં જે ફૂલો વેરવિખેર થઈ ગયા હોય એમ કુદરતે જેમ બે ફાટા પાડી દીધા હોય વસંતના એવું લાગે છે. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં. મંજરી એટલે કે મોર. જેમ દરેક વૃક્ષની અંદર ફૂલ આવે, મોર પહેલાં એમનો ઝીણો ઝીણો મોર આવે, એમાંથી ફૂલ થાય અને એમાંથી ફળ ફૂલ આવતા હોય છે. એટલે મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મહાર્યા છે આજ આંખમાં આંબા વસંતના. મહાર્યા એટલે કે મોહરી ઉગવા, આંખમાં આંબા વસંતના. મહેકી રહી છે, મહેકી એટલે કે સુગંધ એની ફેરી, જે મોર આવે એટલે એમની સુગંધ ફેલાય. તો એક એક આંસુની અંદર, આંસુ એટલે કે જેમ આંખના ટીપા પડતા હોય એવી રીતે એમની મંજરી છે, એમના જે ઝીણો ઝીણો મોર છે એ મહેકી રહ્યો છે, એની સુગંધ છે ચારે બાજુ ફેલાઈ રહી છે. અને મોર્યો એટલે કે ઉગ્યો છે આજ આંખમાં આંબા વસંતના. અને વસંત ઋતુના જેમ આપણે કહીએ ને કે આમ નવા સ્વપ્નો આપણે ઉગી રહ્યા હોય એમ નવા આંબા મોહરી રહ્યા છે. નવા સ્વપ્નો મનુષ્યની સ્વરૂપમાં આપણે જોવા જઈએ તો કહે છે કે નવા વિચારોની સાથે, કંઈક નવી સ્ફૂર્તિની સાથે આજે એ ખીલી રહ્યા છે. ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ. દરેક મનુષ્ય છે જેમ જેમ સવાર થાય, જેમ જેમ દિવસ જાય એમ એની અંદર કંઈક નવી કરવાની ભાવના, કંઈક કરી છૂટવાની ભાવના, કંઈક સ્વપ્ન સેવવાની ભાવના હોય. એટલે કહે છે કે ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ. યાદ એટલે કે જેમ આપણે રોજ સવાર થાય અને કંઈક યાદ, કંઈક નવું આપણે વિચારીએ છીએ, એમ અહીંયા અબીલ અને ગુલાલ એટલે કે કંઈક સારું ભવિષ્ય અમને સેવી રહ્યું છે. હૈયે થયા છે આજ તો છાટા વસંતના. અને એમના હૈયાની અંદર કંઈક નવું કરી છૂટવાની, કંઈક નવું બનવાની એવી ભાવના પ્રગટી છે. એટલે કે વસંત ઋતુની અંદર જેમ વૃક્ષ ઉપર મોર આવ્યા હોય, જેમ નાના નાના ફૂલો પછી એમાંથી ખીલતા હોય, જેમ પોતાના જૂના ફૂલો ખીલી જાય છે અને નવા પર્ણ, નવા ફૂલોનું જેમ એમના ઉપર આગમન થાય છે, એવી જ રીતે મનુષ્યના જીવનની અંદર પણ એમના જે જૂના વિચારો છે એ જતા રહે અને નવા વિચારો આવે. આપણે આપણા ભૂતકાળને ભૂલી જઈએ અને જેમ વર્તમાનની અંદર આપણે કંઈક કરવાની ભાવના સેવતા હોય એની વાત અહીંયા કરવામાં આવેલી છે. એટલે કહે છે કે રોજ મનુષ્યના કાલ છે એમનો ભૂતકાળ થઈ જાય છે અને આજના વર્તમાનની અંદર કંઈક નવા કરવાની જે ભાવના, જે અંકુર ફૂટે છે અને એના કારણે એમની અંદર વસંતનું વાતાવરણ પ્રગટી રહે છે. ફાટું ભરીને સોનું સૂરજનું ભરું હવે પાછા ફરીને આવશે તડકા વસંતના. ફાટ એટલે કે જેમ આપણે પછેડી હોય ને ગામડામાં જે રહેતા હોય ખબર હશે કે જે ફાટ હોય એમ ફાટ ભરી ભરીને સોનું સૂરજનું ભરવું, સૂરજના જે સોનેરું તડકો છે એને હવે ભરી લો અને પાછા ફરીને આવશે તડકા વસંતના. એટલે કે હવે જે ગયેલો સમય છે ફરી પાછો આવવાનો નથી. એટલે કે જે સમય આપણને મળી રહ્યો છે એ સમયને ભરપૂર આપણે માણી લઈએ. જેમ ફાટ ભરીને આપણે સોનું ભેગું કરીએ એમ મળેલા સમયને આપણે મન ભરીને માણી લઈએ. જે સમય આપણી પાસે છે એમાં આપણે જીવતા શીખ્યા અને એને આપણે મન ભરીને માણી લઈએ એવી વાત અહીંયા આ કાવ્યમાં કરેલી છે. એટલે વસંત ઋતુના ઉદાહરણ દ્વારા મનુષ્યએ પોતાના જીવનમાં આવનાર પરિસ્થિતિને કેવી રીતે સ્વીકારવી અને ભવિષ્યને કેવી રીતે છોડવું એની વાત અહીંયા કરેલી છે. કે ભવિષ્યનો આપણે યાદ કરવાનું નથી, જે નવું આવી રહ્યું છે, જે આપણું
ભૂતકાળને આપણે યાદ કરવાનો નથી, આપણે ભવિષ્યની ચિંતા કરવાની છે. ભવિષ્ય એટલી બધી પણ આપણે વિચારવાનું, પરંતુ આપણે જે વર્તમાનની અંદર આપણે જે જીવી રહ્યા છીએ એ વર્તમાનને આપણે માણવાનો છે. આપણે ગયેલી વસ્તુને ભૂલી જવાનું છે. જે ગયું છે એ ક્યારેય પણ પાછું આવવાનું નથી. તો શા માટે આપણે ભૂતકાળને યાદ કરીને આપણે ભવિષ્યમાં આપણે દુઃખી થવું જોઈએ? શા માટે આપણે વર્તમાનને આપણે બગાડવો જોઈએ? તો આ કાવ્યની અંદર, આ ગઝલની અંદર ખૂબ સરસ એવો મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે જેવી રીતે વસંત ઋતુની અંદર વૃક્ષોની ઉપર જેમ એના જૂના પાંદડાઓ છે, ફૂલો છે, એ રસ્તા ઉપર ખરી છે અને નવા પાંદડાઓની શરૂઆત થાય છે, એવી જ રીતે મનુષ્યના જીવનની અંદર જે ભૂતકાળ છે